એક તો હોસ્ટેલ ફેસિલિટી દરેક જગ્યાની કમ્પેરિઝનમાં અહીંયા ઘણી સારી હતી અને ફૂડ ક્વોલિટી પણ બહુ સારી છે અને એજ્યુકેશન તો સારું છે જ. મેં અલગ અલગ બધી ઘણી હોસ્ટેલો જોયેલી હતી, બરોડા, મહેસાણા, અમદાવાદ. મારા બાળકમાં એજ્યુકેશનમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને અહીંયાનું બાકી હોસ્ટેલનું વાતાવરણ પણ બહુ સારું છે, ક્યારેય કોઈ ફરિયાદ નથી. સર, આપનું નામ શું છે? મહેશ ડોડિયા. અને સર, આપના ચિલ્ડ્રનનું નામ? સમર્થ. સર, કેટલા સમયથી છે હોસ્ટેલમાં? ગયા વર્ષે આવ્યો છે. તમારું બાળક અત્યારે કયા સ્ટાન્ડર્ડમાં છે? 6th માં. તમને ને તમારા પરિવારને વિચાર ક્યારે આવ્યો કે આપણે એના સારા ભવિષ્ય માટે હોસ્ટેલમાં મૂકવો જોઈએ? મારું બાળક પહેલેથી જ, મારો નેટિવ તો કોડીનાર છે, તો ફેમિલી રાજકોટ રહીને સ્ટડી કરાવતો હતો. અને મોટો સન છે એ પછી એન્જિનિયરિંગ કરવા માટે વિદ્યાનગર ગયો. અમારે કોડીનારમાં પછી પહેલેથી જ ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી આઉટસાઇડ રહેલ છે, મતલબ બરાબર. એજ્યુકેશન સારું નહોતું એટલા માટે પછી મેં અલગ અલગ બધી ઘણી હોસ્ટેલો જોયેલી હતી, બરોડા, મહેસાણા, અમદાવાદ, બધું સ્ટડી કર્યું ને. એક તો હોસ્ટેલ ફેસિલિટી દરેક જગ્યાની કમ્પેરિઝનમાં અહીંયા ઘણી સારી હતી અને ફૂડ ક્વોલિટી પણ બહુ સારી છે અને એજ્યુકેશન તો સારું છે જ. ખાસ તો શું છે કે જે મારા બાળકમાં એજ્યુકેશનમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને અહીંયાનું બાકી હોસ્ટેલનું વાતાવરણ પણ બહુ સારું છે અને ખાસ રેક્ટર જે ભાટિયા સાહેબ છે તે. બાકી સેફટીની કે બીજી કોઈ ચિંતા, ફૂડની કે? ના, ક્યારેય કોઈ ફરિયાદ નથી.